नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वाणाम् विभाव नियुक्त निराकार કેવા સ્વરૂપે કેવા સહિત સમ્યક દર્શન સહિત આદિ એનું આ વર્ણન છે. 50 નિનેહા નિલોહા નિમોહા નિવ્યાર નિઘનુષા નિભય વિરાટ ભાવા વજ્જા એ રીતના ભણ્યા. ભગવાન તીર્થંકર દેવે એને દીક્ષા કીધી છે કે નિસ્નેહ જેમાં કોઈ સ્નેહ નહીં. રાજાદી મોટા હો મંત્રી હો તેના પ્રત્યે રાગ કરીએ સ્નેહ ધર્મનું રક્ષણ કરે એવો સ્નેહ મુનિને ન હોય. રાજા મહારાજા શિક્ષા ઉદ્યોગપતિ એનો એને રાગ ન હોય કે આ મોટા છે એમાંથી આપણે એનો રાગ કરીએ એને લઈને ધર્મની શોભા થાય. મુનિને એવો રાગ હોય નહીં. વિતરાગી છે ને किसी से स्नेह नहीं. मोटा राजाओं मंत्रियों दीवानों आदि कोई प्रति એને સ્નેહ નહીં. શીશો એના પ્રતિ મુનિને સ્નેહ રાગ નથી. जिसमें परद्रव्य से रागादि सत्किकण भाव न हो એની વ્યાખ્યા કરી. પરદ્રવ્યમાં આત્મા સિવાય કોઈ પરદ્રવ્યમાં રાગાદિ સત્કિકણ ભાવ નહીં. જેને આનંદનો વિતરાગ ભાવનો અનુભવ વર્તે છે એને આવો રાગ હોય નહીં. જે પ્રભુ સચિકણ ભાવ નહીં. ચીકણો ભાવ કહેવાય રાગી. જ્યાં ત્યાં પર વસ્તુમાં પ્રેમ કરે ને ત્યાં ચોંટી જાય એ વિતરાગ મુનિને માટે ન શોભે. સમજાણું કાંઈ આ પાઠશાળાઓ મેં કરાવી માટે ત્યાં એને નભાવવા માટે રાગ જોઈએ. મુનિને ન હોય. પાઠશાળાઓ કે મોટી ધર્મશાળાઓ કે એમાં તમારે આ નભાવ કરવો પડશે, ધ્યાન રાખવું પડશે. એને રાગ ન હોય. हमारी तंत्र तुम्हारी आत्मा में है कि बाहर में है? आयतन तो आत्मा है. धर्म का धर्म वो व्यवहार का अर्थ क्या? मन के नहीं ग्रस्त को होता है, मुनि के नहीं. અહીંયા તો તદ્દન પ્રવર્જ્યા વિતરાગી બીજા સાધુ સત્સંબંધ ના તો જ્યાં ત્યાં સાધુ રાજા પાસે જાય, કુમાર પાળ ને બધું કરે, મોટા શેઠિયાઓ પાસે જાય ને એની અહીં વાત છે વધારે. આપણો ધર્મ વધે, મોટા શેઠિયાઓ દીવાનો રાજા હોય
એ વાત રાગ જ નથી, જ્યાં અંદર એક વિકલ્પ તો આવે છે પંચ મહાવર્તાદીનો કેટલો, બાકી કઈ રાગ જ નથી. એ રાગનો એ રાગ નથી, રાગની પ્રીતિ નથી એના ઉપર. એવું મુનિપણું તો અલૌકિક વાત છે. જાયા માણસને સમજાવું તો એને રાગ કરું તો ધર્મ શોભે, એવું છે. મુનિ વિતરાગ દિશા પ્રવર્જ્યા કોને કે એમ કે છે. વિતરાગ પણ છે જ્યાં આવા રાગ એને શોભે હોય ને, એમ કે છે. जिसमें निर्लोभा, कुछ परद्रव्य के लेने की वांछा नहीं, पर वस्तु લેવાની ઈચ્છા આશા જ નથી. આટલા શીશો થાય, આટલા પુસ્તકો થાય, છપાય તો ઠીક, એવો લોભ મુનિને ન હોય. આટલા પુસ્તક બનાવું ને પછી પુસ્તકો લોકો લે, પૈસા એવી વૃત્તિ મુનિને હોય નહીં. મુનિ ઘણું એટલે પરમેશ્વર પદ છે જે એ માટે તો પ્રવૃત્તિનું વર્ણન કરે છે. લોકો કઈ ફેરફાર સાધુના લુગડા પહેરી ને બધો ધર્મ કરી ધર્મ કરાવીએ છીએ. કોઈ પરદ્રવ્ય પ્રત્યે લોભ નહીં, जिसमें निमोहा, परद्रव्यમાં મોહ નહીં, સ્નેહ નહીં, લોભ નહીં, મોહ નહીં, એમ ત્રણ શબ્દ છે ને. નિન્યા, નિલોહા, નિલમોહા. भूल कर भी परद्रव्य में आत्मबुद्धि नहीं होती. राग आदि शरीर आदि परद्रव्यમાં આત્મબુદ્ધિ એ મારા છે એવી બુદ્ધિ ધર્મીને હોતી મુનિને હોતી નથી. એમ કે હા હા, ભૂલ कर भी परद्रव्य में आत्मबुद्धि नहीं होती. આત્મા આનંદ સ્વરૂપ એનો જેને અનુભવ કરવો છે એ બધા શાસ્ત્રનું ભણતરનું રસ તો એ છે. મુનિપુણ લઈને હેતુ તો એ છે કે અંદર આનંદમાં રહેવું, સ્વરૂપના આનંદમાં ધ્યાનમાં રહેવું એ મુખ્ય છે. ન રહી શકે સ્વાધ્યાય શાસ્ત્ર નહીં કરે, વિકલ્પથી આવા ગોટામાં આત્મબુદ્ધિ ન કરે, પરને લાભ થશે, પરને લાભ થશે માટે મારે આમ કરવું. રાગ મોહ મુનિને ન હોય. છે ને અત્યારે જોવાના 25 વર્ષનો સાધુ ઉઘરાવે પૈસા, દિગંબર સાધુ પૈસા અહીંયા ભરો, આમ કરો, આમ કરો, આમ કરો. મહારાજ મનીનો નથી, ગ્રસ્તો કરે. જલ્દી હો જાય જાएंगे तो बना लीजिए. એનાથી જટ કામ થાય. હા, વિતરાગ વિતરાગ વિતરાગ. હા હા, એવું આવ્યું નથી. મુનિઓ તો વિતરાગ 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 ભાવ કહે. હા વિતરાગ પરની અપેક્ષા છોડી દે અને સ્વની અપેક્ષામાં અંદરમાં જા. જ્યાં વિતરાગ બિંબ કર્યું છે પ્રભુ એના સમીપમાં જા.
પરથી ખસી જા સોમાં વસી જા. હા આવું મારું છે. પરથી ખસ સોમાં વસ ટૂંકું થસ. પરથી ખસ સોમાં વસ એ ટૂંકું થસ. બધાને માટે છે પણ મુનિને તો મુખ્ય છે. મુનિની તો ચાલે છે પોતાનો વસ્તુ એ જ એક જ વાત છે. આવે ધર્મના લોભી દેખીને આવે છે મોક્ષમાં એ કે આવે શુભ ભાવ પણ એને જાણે એ છે. એ રાગ પણ બંધનનું કારણ છે. બીજાને સમજાવવાને માટે રાગ આવે એ બંધનનું કારણ છે. હા 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 આવું મારે દેહ છૂટવા કાળે આંતરડા ફરી જશે, શરીર ફરી જશે, શ્વાસ ચાલશે નહીં, કફ પકડાઈ જશે. હવે એમાં શું તું કરીશ? બીજા ઉપર કોનું સરખું રાખીશ? ત્યાં તો અંદરમાં જા, જ્યાં વસ્તુ છે ત્યાં વાસ કર. તું જ્યાં છો ત્યાં વાસ કર. પર વસ્તુનો પ્રેમ આ દીક્ષા ના શિક્ષા. અત્યારે તો મુનિપણાના નામે કઈ સાધારણ કરી નાખ્યું. માર્ગ આવો છે વિતરાગ, જેના પોતાનો જ લાભ થાય. એક જ વાત છે એવો વિતરાગે એવી પ્રવૃત્તિ કીધી છે. आत्मबुद्धि नहीं होती, भूल कर भी आत्मदर में आत्मबुद्धि कि परने लाभ થાય તો મને લાભ થાય એવી બુદ્ધિ મને એને હોતી કે ભાઈ આ દુનિયામાં આને ઘણા સમજે તો આપણને કંઈ લાભ થાય છે. પરમાં આત્મબુદ્ધિ થઈ તો આવો મારી સાથે मुंह एक ही प्रकार का होता है वितरागी. घना प्रकारना હોય એમ કે આવા હોય આવા હોય કેટલા આવડે છે તાને. હા 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 એવું 49 ગાથા છે ને એમાં નિરાયા છે ને અરાય 49 આવી ગયો ને આપણો અરાય નિરંતા નિસંગા અરાય આવી એમાં ટીકાકાર કર્યો છે બહુ અરાગમાં અરાગમાં રાજા મંત્રીનો પરિચય કરવો નહીં, નરકે પતનથી નરકમાં જશે. પછી ઓલી છૂટ આપીશ થોડી પછી પોતે લખીને ધર્મનું કારણ હોય, મુનિનો ઉપદ્રવ રાજા પાસે જવું એ વાત भूल कर भी परद्र में आत्मबुद्धि नहीं होती. એટલે કે પર વસ્તુને કઈ લાભ થાય તો મને લાભ થાય તો પર બુદ્ધિ થઈ, પરમાં લાભ બુદ્ધિ થઈ. હા 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 પરને કઈ લાભ થાય તો મને લાભ થાય એ તો પરમાં આત્મબુદ્ધિ થઈ. બહુ સારું વિતરાગ માર્ગ છે મુનિનો. એમાં ઓહો લોકોને સાંભળ્યો નથી. હા હા હા
પોતાના સ્વરૂપમાં જે ડોલે છે, આનંદ 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 આનંદની ખાણ ખોલે છે, એને આ બહારની શી પડી છે. હા 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 એમ કે એવી દીક્ષાને દીક્ષા કહીએ. નિર્વિકારા બાહ્યભ્યંતર વિકારથી રહિત, બાહ્ય શરીરની ચેષ્ટા અને વસ્ત્રાભૂષણ અંગુપાંગ વિકાર નહીં. વસ્ત્રાભૂષણ મુનિને હોતા નહીં, હોય નહીં. એ અંદર આનંદ સહિતની અપેક્ષા રાખશો. એકના વસ્ત્ર છોડીને નાગા ફરે અને રાગની ક્રિયાથી ધર્મ માને, એ દયા દાન વ્રતના પરિણામે ધર્મ માને, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. હા હા સમજાણું કહાય. વિતરાગ ભાવમાં તો વિતરાગ ભાવે ધર્મ થાય. રાગ હો પણ એ ધર્મ નહીં, એ તો નિષેધવા લાયક છે. હા હા સમજાણું કહાય. બાહ્યભ્યંતર વિકાર છે રહિત. બાહ્યમાં તો શરીરની ચેષ્ટા એ વિકાર વાળી ન હોય. આંખની, મોઢાની, શરીરના અવયવની એવી ચેષ્ટા વિકાર વાળી ન હોય ને. એ તત્વ બુદ્ધિ તો તૂટી છે, પણ અસ્થિરતા તૂટી ગઈ છે. એ વાત સમ્યક દર્શનમાં રાગ ને વિકલ્પથી માંડીને ઉદય ભાવ બધો એનીથી એકતા બુદ્ધિ તૂટી ગઈ છે. ત્યારે તો તેને ધર્મની શરૂઆત થાય છે. હવે ત્યાં અસ્થિરતા તૂટી ગઈ છે, એની અહીં વાત ચાલે છે. સમજાણું કાંઈ. નિર્વિકાર વસ્ત્રાભૂષણ આદિ એને હોય નહીં. અંગ ઉપાંગ વિકાર હોય નહીં. અંગ ને ઉપાંગુ અંગા આદि શરીરનો जिसमें अंतरंग काम क्रोधादि विकार नहीं, बाहर में अंग उपांग में नहीं, अभ्यंतर राग ने काम आदि नहीं. निर्कलुषता, मलिन भाव रहित, आत्मा को कसाय मलिन करते हैं. क्रोध मान माया लोभ अणगमो आत्मा ना परिणाम मलिन છે. આત્માને મલિન કરે છે. એ મલિન પરિણામ મુનિને હોય નહીં. હા 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 નિર્મળ સાગર પ્રભુ, એમાં જેને ડૂબકીઓ મારી એને આ શું હોય છે. અકસાય સ્વભાવનો સાગર પ્રભુ છે. એમાં જેને રાગની એકતા તોડી અને અસ્થિરતા તોડીને સ્થિરતા કરી, એને આ શું હોય છે. કસાય જીસમે નહીં, એવા મલિન ભાવ છે ને હોય. એટલે નિર્મળ વિતરાગ ભાવ હોય. निर्भया, जिसमें किसी प्रकार का भय नहीं. कोई चीज सारी हो तो कोई लई जैसे समझाऊं. मोर पीछी कमुंडो લઈ જશે એવો એને ભય જ ન હોય. હા હા મુનિને જે હોય બીજું તો હોય નહીં. કમંડળ અને મોરપી પુસ્તક પણ એનો લઈ જવાનો એને ભય
હોય. હા હા જો આ દીક્ષા આવી અહીં તો અત્યારે દીક્ષા બધી બહુ લેવાય દીક્ષામાં, મુંબઈમાં બહુ લેવાની. પ્રખ્યાત છે બધા નિખ્યાતની પુષ્ટિ કરનારી દિશા થઈ ગઈ. જાણી જ નહીં અમટલા ત્યાં તમારા રાજકોટમાં, રાજકોટ હું મુંબઈ હે રાજકોટ બીજે કંઈક ખાણામાં લેવાની છેલ્લે લેવાના. હા હા બાપુ દીક્ષા વિખ્યાત ભાવની દીક્ષા થઈ. બરાબર. હા 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 આ તો પ્રવૃત્તિ આ પુરુષને હોય દીક્ષિત અને તેને આવી વિતરાગતા અંદર હોય. જેને રાગનો કણ આવે એ પણ ઝેર લાગે છે. ઉપદેશનો વિકલ્પ આવે, મુનિની સેવા કરવાનો વિકલ્પ આવે, ઉપદેશકનો વિકલ્પ આવે. હા 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 એમાંથી મને શું લાભ છે? બરોબર. બહાર નીકળ્યો ગમે એવી દશાને પ્રવર્જ્યાને વિતરાગતા કહે છે. બરોબર. હા હા આ વિતરાગતા હોય ત્યાં દીક્ષાતા હોય. हाँ हाँ है नहीं अपने स्वरूप को अविनाशी जाने उसको किसका भाई? भगवान आत्मा तो अविनाशी नित्य वज्रमय मूर्ति છે. એને ભાઈ શો ચિદાનંદ ભગવાન નિત્યાનંદ પ્રભુ કે હું એવા અવિનાશીને ભાઈ શો. હા હા જંગલમાં ભૂતડાની વચ્ચે બેઠા હોય, ભૂતડા ચારેકોર આવીને તો કરાવ કરે આ કરે એને પરીક્ષા એની દશામાં મારેમાં ક્યાં થાય? હા એવી પ્રવૃત્તિ આવી દિશા. કારણ કે ઠંડી ચડવા માટે કપડાં જોઈએ શ્રેષ્ઠ. હા બધી દીક્ષા નથી, બધી વિખ્યાત ભાવનું પોષણ છે. હા હે भक्ति लोग करते मुनि लोग के भक्त लोग मुनि लोग रखते हैं कि नहीं? कौन रखे? वस्त्रों ने पात्रों ने पुस्तकों ने વેચાણ કરવા, એના પાછા ગરાક ગૂંટવા, પુસ્તક બનાવી. હા હે તંબુ નાખી દે છે ને, તંબુ હતા નહીં એને ગ્રસ્ત કરે. ગ્રસ્ત કરે પોતી વાપરે તું કોણ? અહીં જોયું છે ને, અહીંયા શાંતિ સાથે રગા બે સાધુ અહીં મોટી લાગે દીક્ષા પી કાંઈ પાલિતાને બે હતા. જાડું આવતું બહુ કપડું જાડું જે પાંચ એમાં હતો એના હાથો હારે જ રાખી તો અહીં ક્યાં એવું કપડું હતું. આ બધું મન બહુ ફેરફાર થઈ ગયું. પીતાંબરમાં તો એ છે જ નહીં, સાધુ નથી, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ સિવાય કોઈ સાધુ નથી. સામે તો હોય છે કે દેરા હોય છે, દિગંબરમાં ઠેકાણા મળે છે. તો બિચારા કરતા મંદ હતો, આમ વૃદ્ધો હતા. આવું મોટું કપડું અહીં વાપરતા હતા. કપડામાં ઉતા એટલે ઓરડીમાં બહુ મહિનો હતો. હા અંદર કરવું બંધ બધું
અંદરથી નીકળ્યા ટાઈટ 14 બરાબર અહીં પાકે છે માણસ બેઠો તો આવ્યા હતા ને આમ નર્મ માણસો પણ વસ્તુની ખબર નહીં શક્તિ નહીં મિત્રો જ્યાં લઈ લીધી દીક્ષામાં અંદર નીકળ્યા નથી ને હું તો શેડમાં કપડામાં મોટા બહાર નીકળ્યા હતા ઠંડી શું કહેવાય વેન્ટિલેટર હે હા એ બંધ કરો दिखा था सुबह जी शांति सागर को हाँ माणस नर्म हो આમ તોફાન પણ આ વસ્તુ નહીં બીજા સાધુ જેમ અભિમાન કે આમ કરે તોફાન તો વસ્તુની ખબર નહીં માર્ગ ચારિત્ર ચક્રવર્તી કહેવાય છે આ તો વસ્તુની સ્થિતિ રાખી વ્યક્તિમાંથી એ તો બચાર કહેતા કે આ નગ્ન થઈને બેઠા છું પણ ક્રમ કહે તો થાય ને બોલો ત્યાં વ્યાખ્યાન મળતું બસ હા નરમ માણસ હતા પણ બાપુ આમાં માર્ગમાં શું હાલે આ તો વિતરાગ માર્ગ છે જેમાં વિતરાગતાનું પોષણ થયું હોય રાગના તો ભૂકા ઉડી ગયા હોય એમાં એવી अविनाशी जिसका भय किसको निराश भावा किसी प्रकार परद्रव्य की आशा का भाव नहीं परद्रव्यની આશા જ નથી કે આટલો શીશો થાય કે હું જૈન ધર્મ આમ થાય પણ એ આશા બધી ઈચ્છા માત્ર હા 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 માર્ગ તો મુનિ માર્ગની પ્રવર્જાની વાત છે आशा भाव नहीं आशा तो किसी वस्तु की प्राप्ति न हो उसकी लगी रहती है परंतु जहाँ परद्रव्य को अपना जाना ही नहीं और अपने स्वपर की प्राप्ति हो गई लो स्वपर का भान हो गया विवेक हो गया विवेक आनंद स्वरूप से हूँ વિકલ્પ માત્ર બધું પરદ્રવ્ય છે એમ જ્યાં સ્વપરનો વિવેક જ્ઞાન થઈ ગયું એને આશા છે હવે પરથી ભિન્ન છું એને પરની આશા છે જે પરથી ભિન્ન છું એની આશા છે હા 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 परद्रव्य की अपना जाना स्वपर की सब कुछ प्राप्त करना शेष न रहा भगवान आत्मा जो आनंद स्वरूप है ये मरी गयो अंदर की ये प्रभु જે મળવાની સંપદા હતી તો મળી ગઈ સમ્યક દર્શનમાં રાગની એકતા તોડી અને સ્વરૂપનો અનુભવ દ્રષ્ટિ થઈ ગઈ તો એને સમ્યક દર્શન કહીએ અને સમ્યક દર્શન પછી સ્વરૂપમાં સ્થિરતા જામી ગઈ એને ચારિત્ર કહીએ એ તો મળી ગયું હવે હું એને આશા છે समझाणु कुछ प्राप्त करना शेष न रहा फिर किसकी आशा हो प्रवृत्ति इस प्रकार कही लो भगवान साधुपणु दीक्षा આવી કઈ છે जैन दीक्षा ऐसी है अनुमत में स्वपर द्रव्य का भेद ज्ञान नहीं સ્વ અને પર બેની જુદાઈનું ભાન ત્યાં દીક્ષા હોય જ નહીં ચાહે તો જૈનમાં રહ્યો હોય દીક્ષા લીધો પણ સ્વપરનું ભાન નથી તે પણ દીક્ષા નથી હા 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 उनके इस प्रकार दीक्षा कहाँ से हो आगे दीक्षा का बाय स्वरूप बतावे अध्यंतरा कયું બધું
હવે 2200 રૂપિયાનું મુનિનું જી પ્રભુ. કુંકુંદાચાર ખાસ આ બધો પ્રકાર લીધો છે પંચમ કાળના પ્રાણીને ગડબડ થઈ ગઈ છે મોટી એને જાણવા માટે થયું. બહુ ઉપકાર કીધો. હા હા જહ જાય રૂપ સરિસા અવલંબીય ભૂય નિરાવણા સંતા પરકીય નિલય નિવાસા સ્વલજ્જાય સાધન્યા. कैसी दीक्षा यथाजात रूप सदृशी जैसा जन्म होते हैं बालक का नग्न होता है वैसा नग्न उसमें है. બરોબર. બાઈ ને આ વાત અભ્યંતર ની આવી ગઈ પહેલી આવી ગયું. એ અભ્યંતર વાળા ને આવું બાઈ હોય એમ કે છે. હા હા અવલંબીય ભૂયા આમ હાથમાં કઈ છે ને આમ લાંબા છે और लंबाईमान की है जिसमें बाहुल अपेक्षा कायसर खड़ा रहना होता है. अवलंबी भूया कहीं ना આમ તો કે જાય હું પીછી લઈ જ ને ઘણો વખત તો એનો આમ ધ્યાનમાં જ હોય એમ બતાવું. આમ બે ભૂજા લટકતી ધ્યાનમાં મસ્ત હોય મસ્ત એવી દીક્ષા કહેવાય. સમજાણું કાંઈ અહીં તો સંસારના કામ ને બહારના કામ આજે તો શાસ્ત્રના પાના ફેરવામાં ગૂંચી ગયો હોય. અહીં તો કે છે જેને હાથમાં મૂર્ત પીછે કમંડળી નથી એવો ઘણો વખત કાયસરમાં જો એમ કે છે. બરોબર. ખુલ્લા હાથ. સમજાણું કાંઈ શાસ્ત્રના પાના ફેરવાનું પુસ્તક બનાવવામાં 24 કલાક રોકાય એના વખાણ થાય છે. હે બરોબર. હા હા અહીં તો કે છે મુનિ તો અવલંબીય ભૂઆમ હાથ છૂટા મૂકીને અંદર ધ્યાનમાં બેઠા હોય છે. હા 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 હાલે તારી મોર પીછાડી હોય એ વખતની વાત અપવાદિક નથી. બરોબર. આવી દશા છે એની બસ. હા અંતર મસ્ત આત્માના આનંદમાં. હા 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 અને હાથ ખાલી પડ્યા છે એ આવે છે ને હાથથી કઈ કરવું નથી માટે હાથ લંબા છે. પદ્મનદીમાં આવે છે. પદ્મનદી 25 પહેલો દીધા. જીવતા મહાનમાં ચાલ્યા ગયા હોય છે. दीक्षा होने के बाद प्रवर्जा को मातम. જેને જંગલમાં વસતા હોય જેને માણસનો પગર ન હોય હાલવા ચાલે એવામાં આત્માના ધ્યાનમાં અવલંબી ભૂયા કીધું છે ને ભુજા જેને આમ આમ છૂટી પડી. લખવાનું કામ આનું કામ લખવામાં રોકાયણા છે 8-8 કલાક 10-10 કલાક ચોપડી બનાવવામાં નહીં. હા 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 કારણ કે મુનિ પુસ્તકો બનાવ્યા ને એ અમુક વખતે વિકલ્પ આવ્યો થયું બાકી ઘણો વખત તો આવો હોય છે એમ કે છે. હા 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 વિકલ્પ આવ્યો પણ શું કહેવાય તાડપત્ર બહુ હતા તાડપત્ર ત્યાં બાજુ દક્ષિણમાં અંકલેશ્વર ભરૂચ પાસે સુરતમાં બહુ ત્યાં મુનિઓ હોય આ હતા અંકલેશ્વર રટકન લખી નાખ્યા પાના મૂકીને ચાલ્યા જાય પાછા નહીં કે. હા 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 આવી પ્રવૃત્તિ આને મુનિ કહી કે
ऐसा जन्म बालक न आयो अवलंबी जिसमें भुजा लंबाई माने बहुल अपेक्षा कायुसर खरा रहना होता है निरायुधा एम मची थी પછી એમાં દોષ કરવો નહીં જો આ તો આ હોય તો જ સાધુ મંદિર કોઈ વખતે હાથમાં મોત પીછે ના હોય તો બાહુલપણે આવું હોય છે અપવાદમાં એવું હાર પાણી જેવા જાય હાથમાં અપવાદી ઉપદેશમાં આવે એ બધો અપવાદી ભાવ હા હા મુનિ તો અંતર શોધવા માટે નીકળ્યા છે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યા હા 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 જ્ઞાન તળિયે પડ્યું છે બધું ત્યાં પહોંચીને ધ્યાનમાં પડ્યા હોય છે તો હા 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 સમજાણું કાંઈ निरायुधा आयुध से रहित है हिम्मत मत रखे थे ने बाण में हाथ में बाण रखे तलवार तो एक रोज पर बाण आम रखे धनुष बाण ये न हो जाने दीक्षा नहीं हो मुनि राज हो राज में हो शांत जिसमें अंग उपांग विकार रहित शांत मुद्रा होती है शांत संता से निराव संता शांत 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 जैना शांत रसना शेरड़ा उठ दिखता हो बरोबर जैनो अकशाय स्वभाव पर्यायी फाटी નીકળ્યો છે એવું શરીર દેખાય એવું શાંત આમ લાગે બરોબર પરકૃત નિલય નિવાસા બીજાએ બનાયા નિલય વસ્તી નો વાસ લોકો કહે છે ને એને માટે સાધુને માટે બનાવવું કમરો બનાવવો એક ઓરડી બનાવી ફલાણું બનાવવું ના પાડે પરના કરેલા નિલયમાં જેની વસ્તી આદિ નિવાસ હોય એને માટે કરેલું હોય સાધુ માટે એમાં રહે નહીં આ પ્રશ્ન મારે તેનું ઉઠેલો પેલો 68 પેલો સાધુને માટે અપાય કરેલું ખપે નહીં એ પેલું ગુલાબચંદજી કહ્યું ગુલાબચંદ જોયા હતા તે ભાઈ તમે નહીં જોયા 70 બોલી ગયા 70 ભાદરવા 14 જસાનીના મકાનમાં જસાની ભાઈ અમતલાલ રસ્તો છે ફળ્યું છે આમ આ બાજુ જોયું છે જસાની અમતલાલો લાંબા હતા મકા આ ગુલાબચંદજી એમ કહેતા 68 જેમ ચોમાસું પાડ્યા હતું હિરેજમાં રહ્યો ને એમાં 3 મહિનો રહ્યો કેમ ત્યાંથી કાલે જવું તો ત્યાં બોટાદ આવ્યો ત્યાં એને આમ કહ્યું સાધુને માટે કરેલા પાછા ખપે નહીં લેતી સાધુને હોય મારે વાહ હોય હું તો આપણે સાંભળ્યું ને પેલું હીરાજી મહારાજ જેવાને મળે આ તો નિશ્ચિત કરે સાધુ માટે કરેલું મકાન એમાં જે વાપરે તે સાધુ નહીં એ 68 પહેલી વાત 1968 તમારા બધા જન્મ પહેલાની હતું કેટલા વર્ષ થયા 62 વર્ષ થયા પહેલું સાંભળ્યું હોય મારું આ શું કહેશું હાલો બોલો કચ્છી હતા ભાઈ
ભગવાનજી મૂળવાળા કીધું હાલો ભાઈ આપણે મહારાજ ભાઈ ખુલાસો કરવા વાંકે છીએ મારે દીક્ષા યાદ મૂર્તિની ખીચાના બહુ ગુલાબ હું ત્યાં દીક્ષા લેવાની તૈયારી થઈને આ મારો આવું રોકે ખાડ નથી ગાંડા લઈને ગયા હતા બે બોટાદથી પાણી આપતા એટલે ખીજાના બહુ આજે ખુલાસો કરવા હતા એક સાધુને ઉપાસ કરેલા ના તો ઉપાસ સાધુ માટે થાય છે એ તો પોતે સ્થળ નામ ફેરવું એટલે કઈ પોતે સ્થળ નામ અહીં તો ફીમ છું ને નગ્ન મુનિને માટે પણ કોઈ મકાન કેવું હોય જંગલમાં એકાંત રહેવા માટે એને ખપે નહીં ક્યાં મુનિ પણ કોને કેવું હજી હા 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 હજી સમ્યક દર્શનના ઠેકાણા ન મળે એને મુનિ પણ ક્યાંથી આવી જાય બરોબર હા 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 પછી એ પર કરતા હીરાજી મહારાજ બચાર પછી ખુલાસો કેવો થોડો જ્ઞાનો કે જ્ઞાન તો મૂર્તિ વધારે બોલે પછી 69 રાણ પર ખુલાસો કર્યો કે એ મકાન એને પોતે કર્યું હોય અને સારું માનતો હોય તો એમ કે પાપ બાકી કોકે કર્યું એને વાપરે એમાં નહીં કેવો ખુલાસો 69 સંમત 69 રાણ પર આપણને બેઠું નહીં એમ કે ખુશાલભાઈ દાખલો ભાઈનો એમ તમારા ભાઈ એક મકાન કરાવ્યું હોય અને તમે કર્યું નથી અનુભવ્યું નથી વાપરો હોય એમાં હું ગિરાજી મહારાજ દીક્ષા લીધી દાખલા મોટી હતી કે જે કોઈ વાપરે અનુમોદન છે અનુમોદનની કોટી તૂટી જાય છે એને માટે કરેલું વાપરે તો 9 કોટીમાં કરણ કરાવનું અનુમોદન આ તો એનાથી અનુમોદન કોટી તૂટ જતી જાય ના જોતા 9 કોટી નહીં રહેતી એ ન વાપરે કુદરતે પડ્યો એવો વાપરે કૃત્રિમ આવી સુધી કુદરતી અહીં ખંડેરગીરીમાં છે ખંડેરગીરી ઉદયગીરી છે ને પથ્થરના ઊંચા કરી એવું બધું બનાવ્યું માટે ગયા હતા ને ખંડેરગીરી પેલા 13મી સાધુની એ બધું બનાવેલા સાધુને બનાવે માથે પુસ્તક મૂકવાનું હેઠે જઈ પથ્થર ઊંચા એટલે ઓશિકો રહે પથ્થરનું જો કુદરત બધા બનાવેલા પણ થશે નહીં સાધુ નહીં साधु कोने थे साधु हुआ तो सिद्ध हुआ मानस होना मुश्किल है तो साध कहाँ से हो साधु हुआ तो सिद्ध हो गया ये तो कही मोक्ष मोक्ष जीवन हा 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 ये बात नहीं ओळखाण तो करेगी हे प्रभु हाँ हाँ हारी दीक्षा नाम साधु पणु હોય એને પાઠ થયું પરકીય નિલય નિવાસા પરે કરાવેલું નિલયના મકાન રહેવાનું સ્થાન એમાં એનો નિવાસ હોય એને માટે કરેલામાં નિવાસ હોય નહીં ભાઈ અમને એક ઓરડી જુદી બનાવી દો ધ્યાનમાં બેહે આખો માર્ગ ફેરફાર છે વિતરાગનો માર્ગ
બધો ફેરફાર ફેરફાર ખાલી પડી રહેતી હે ખાલી પડી રહેતી ખાલી પીડા રહેતા ખાલી પડ્યા રહે તો ક્યાં એને માટે મને કોઈ નહીં નજર તો ખાલી એમ કે ખાલી પીડી રહી કરતા વાપરે તો હું એમ હા શેઠને તર્ક આવડે જ બધા आदि ईश्वर निवास जिसमें अपने को कृत देखो કર્યું નથી કરાયું નથી અમુદનો નથી જોયું મન વચન ને કાયા દ્વારા દોષ ન લગાવો 9 કોટી આવે છે દશકાળમાં ગાથા ભૂલી ગયા પણ એને માટે કરીને વાપરે તો એ અનુમતિ છે એની ઉદ્દેશ્ય આ હતું ને બધું અત્યારે કે ગ્રસ્તો સાધુ માટે કરે અને સાધુ લે સાધુ કરાયું નથી તો એને ઉદ્દેશિક ન કહેવું અરે ઉદ્દેશિક નો બાપ છે હવા ત્યાં સાધુ ના જ હોરામું છે પાણી લાવો બરોબર કુવાના તાજા પાણી ખેતો અધમણ અધમણ પાણી એક બિંદુમાં અસંગ જીવ કાળા ઘેર છે એ કરનારા ને લેનારા બે નવે કોટી તૂટ ગઈ એક કોટી તૂટી નવે તૂટ ગયા મારે તો એવું ભગવાનું ચારિત્ર કોને કે હજી તો સંકેતના ઠેકાણા ન મળે છે શ્રદ્ધાના ઠેકાણા ન મળે કે આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાતા એ દયાદાનના વિકલ્પનો કરતાય નથી શરીરની ક્રિયાનો કરતા નથી ખરેખરથી રાગ થાય તેનો જાણનારી નથી જાણનાર નો છે આવી ચીજને અંદર અનુભવ્યા વિના દીક્ષા લે લીધી કેશ્યા કરી સમત ગુણ વિશુદ્ધા 53 કેશ્યા કહેવાનો હશે આ બધો અંદર થઈ ગયો કાવ થઈ ગયું ને બધું લોકોના તૈયારી ન મળે ગ્રસ્તોના ઠેકાણા ન મળે બધું ફરી ગયું આખું કમઠાણ તમારે ત્યાંથી જતડા આવે તો તમારે રાજે રાજી થઈ જાય તમારે એક મળે કે નહીં દેખાય ને દેખાય જ ને એટલે ભાઈ કહેતો તમારે શેઠ વિંતન શેઠ હવે સંઘના શેઠ ગામના નગર શેઠ છોડી દીધું જાણ્યું કે થાનગર ધર્મ હાથમાં નથી પણ કે થોડા મહિના થયા ને જ્યાં સિદ્ધપુરમાં એક ભાયા ઈશ્વર સમજીને ઈશ્વરલાલ દરિયા આમ ભાયા તો સુઈ ગયો પછી વિચાર સંસ્કાર નગર શેઠ હતા સ્થાનક પાછળના શેઠ હતા અને આખા ગામના શેઠ ગામ નગર વાત કરતા બિચારા કે તમારા સંસ્કાર એવા કે અહીં તો નગન સાધુ હોય ને રાજથી ધર્મ માને ક્રિયાથી ધર્મ માને એ બી મિથ્યા દ્રષ્ટિ છે સમજાવું કઈ એને માટે કરેલા વાપરે એ તો સાધુ જ નથી પ્રવૃત્યા નથી બરોબર કૃત કટ લગે ને પરકીય શબ્દમાં આ મન વચન કયાથી કર્મ કર્મનું અનુમોદવું
જેમાં દોષ ન લગ્યા हो ऐसे दूसरी की बनाई हुई वस्तु खा लो આટલો ખોલાસો થયો બરાબર બીજાએ બનાવેલી વસ્તી रहना होता है ऐसी प्रवर्जा है भगवान कुंकुंदाचा तो एवी प्रवर्जा कैसे जी साहब ભગવાન हाँ 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 अनुमति कई लोग बाय में वस्त्रादि रखते हैं जो सितंबर वस्त्र पात्र राखे साधु थी माने मिथ्या दृष्टि से जी साहब वो हम जानो कराएं बरोबर तो राजेंद्र તમારો સિતંબર ધર્મ હવે આત્માનો ધર્મ થઈ ગયો આ તો પહેલાની વાત જૂની વાત છે ભાવનગર નહીં ભાવનગર ને પ્રેમ ભાવનગર ભાવનગર વસ્ત્ર પાત્ર રાખે એ સાધુ નહીં આયુધ રાખે ધનુષ લાકડી રાખે મોટી દંડો દંડો તેરા વર્ષ રાખે મોટો દંડ કૂતરાનું જોર બહુ ઓછું તો લાકડાનો દંડ રાખે એ સાધુ નહીં બાપુ દાંડી હોય લાકડી હોય એની પાસે બહુ લાગતા હોય कई सुख के लिए आसन चलाचल रखते हैं ठीक કાઢી રાખે મોટર રાખે गाड़ी हारी मोटर में ये राखे मोटर में राखे थोड़ी पाँच आदि रखे हो आज राखे कई उपाश्रय आदि रहने का निवास बना कर लो शेष उपाश्रय वो खाली पड़ो रहे तो कोई अपाश्रय आदि उपाश्रय ओरडी कमरा निवास बनाकर उसमें रहते हैं और अपने को दीक्षा से मानते हैं हमें साधु थे उनके भेष मात्र है जैन दीक्षा तो जैसी कई वैसी है जो हाँ सारी आकर लगे उन लोगों को લઈને બેઠા હોય તમારે કોણ કોણ વિજય છે ને તમારે મહાજન દીક્ષા લીધી અંદર ના અહીંયા ફરી ગયા કુમકુમ કુમકુમ વિજય હામી વટાવે એની યા હતા શાંતિભાઈના ભાઈ કેવા સુલોચન રાજી સાંભળ્યું પહેલા વખત તો સાંભળ્યું ત્યારે ન બેઠો બીજી વાર પછી વાત સાચી લાગે પણ આ ભાવમાં આપણાથી થયું નથી કુમકુમજી રસ્તા મળ્યા છે ને પછી એના ગુરુ હાર્યો બોલી શકે નહીં વાત તો સાચી લાગે છે પણ આ ભાવમાં બને એવું નથી કઈ એવું નથી તો પછી ખોટું લઈને શું કરવા બેઠા એવું નથી ભાઈ આ ભાવમાં અમારાથી મની કોણ થઈ શકે એ શક્તિ નથી અમારી માર્ગમાં એ મહેનત અમે આવું કાંઈ પછી બચાવ કરવો પડે હા જૈન દીક્ષા એટલે આ પરમેશ્વર પદ જેને ગણધર્મ નમસ્કાર કરે હા હા વજીર તીર્થંકર ના દિવાન જેને નમસ્કાર કરે તે સાધુ પદ આ તો હાલી નીકળ્યા લુગડા ફેર્યા ના લુગડા બીજા ફેર્યા ઓલા લુગડા કાઢી નાખ્યા ન મળે સમ્યક દર્શનની ખબર ન મળે સમ્યક જ્ઞાનની ખબર ન મળે દીક્ષા ચારિત્ર કઈ મૂકવાની ખબર હા 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 માર્ગ આકરો ભારી ભાઈ
માત્ર લઈને દીક્ષા માને છે એ બધા મૂંડ જીવ છે કે છે. બરોબર. હા, જૈનની એને ખબર નથી. જૈન પરમેશ્વર તીર્થંકર દેવે કહેલું માર્ગ એની એને ખબર નથી. વળી કેવી છે દીક્ષા? ઓસમ ખમ દમ જૂતા શરીર સંસ્કાર વધિયા રૂખાડ્યો મયરાય દોષ રહ્યા પહોંચાય સાબણિયા. દીક્ષા કોને કઈ? ઉપસમ સમ દમ યુક્તા. ઉપસમ તો મોહ કરમ કે ઉદય કા અભાવરૂપ શાંત પરિણામ. મિથ્યાત્વનો નાશ અને રાગદ્વેષનો નાશ. એવા જ એને શાંત પરિણામ પ્રગટ થયા છે. ક્ષમા, ક્રોધના અભાવરૂપ ઉત્તમ ક્ષમા तथा दम इंद्रियों विषयों में नहीं प्रवर्तना. बरोबर. 5 इंद्रियों તરફનું વલણ છૂટી ગયું છે. અણિન્દ્રિય આત્મામાં જેની જમવટ જામી છે. બરોબર. અતિન્દ્રિય આનંદને ચૂસવામાં જેની દ્રષ્ટિ પડી છે અંદર. જી સાહેબ. इंद्रियों विषय में इन भावों से युक्त है शरीर संस्कार वर्तिता. बरोबर. શરીરના સંસ્કાર નહીં. પાણીથી સાફ શરીર કરે, વિભૂષા કરે, વાવ ધોવે. જી સાહેબ. હા હા હા, એ શરીરનો સંસ્કાર જેને નહીં. સ્નાનાદિ દ્વારા શરીરની સજાના, સ્નાન કરવું નહીં. હા હા. અને તેલ આદિનું મર્દન શરીરને નહીં કરે. લ્યો, રૂખા રૂખા. હા, તો તેલ ચોપડે 2-3 જાતના તેલ રાખે, શ્લોકે રાખે છે. એવું શ્લોકો રાખે, સાધુ રાખે, તેલ ચોપડે, શરીરને મસળાવે. વસ્ત્ર ન પહેરે એટલે આ મસળાવે. બધી એકનું એક છે. શરીરને તેલ ચોપડે, 2-3 જાતના તેલ રાખે. એમ કહું કે તો આપણને તેલની ખબર નથી. એવા ચોપડવાના તેલ છે. હા, શીશો રાખે, સુખડના તેલ, ગુલાબના તેલ, એવા 2-3 જાતનું હું કહેતું. શરીર મસાલે રાખી. હા હા હા, એ માર્ગ જ નથી વિતરાગનો. આ તો બહુ ચાલ્યું થતો છે. નગર મુનિ એ તો રાતે બાઈ પાઈ ચોપડાવતો. એવું આનંદ. હા હા, તેલ તેલ આદિ છે ને, ઘણી જાતનો થતો હોય ચોપડવાનો. હા, એ ન રાખે, ન ચોપડે. એને હોય શું અનુમતિના બાવા જયારે ઠંડી સન ન કરે, રાત ચોપડે, તારા તેલ ચોપડે. બધું તે એકને શરીરને મસળાવે. પ્રવર્જ્યા દીક્ષા નહીં. એને દીક્ષા કહેવાય નહીં. હા હા, મદ રાગ દ્વેષ રહિત હે. એને મદ નથી, રાગ દ્વેષ નથી. એવી પ્રવર્જ્યા વિતરાગ માર્ગમાં કહેવામાં આવી છે. અનમત કે બેખી ક્રોધાદિ प्रणुत हैं. बीजा जो ना क्रोध में शरीर को सजाकर सुंदर रखते हैं. इंद्रियों विषयों सेवन करे, अपने को दीक्षा से माने, ये ग्रस्त के समान है. यति कहलाकर उल्टे मिथ्यात्व को दृढ़ करते हैं. उल्टा मिथ्यात्व ने पोषण करे थे.
जैन दीक्षा इस प्रकार वही सच्चा है, इसको अंगीकार करते हैं। वही सच्चे अतीत अतीत यति आचा संत मुनि तो जेने अंतर वितरागता प्रगटी है, બાયમાં નવ્ય દશા છે, તેલાદીનું વર્દન જેને નથી એને અહીંયા સાચા યતિ અને અતીત કહેવામાં આવે. એને દીક્ષા દીક્ષા રૂપે કહેવાય છે, બીજાને દીક્ષા કહેવાતી નથી. પરમાણ બચ્ચન